કે ગણપતિ બાપાની મૂર્તિ જ્યારે ઘરે લઈ જાય છે ને ત્યારે માણસ ઢોલ અને શરણાઈ વગાડે છે. જ્યાં પોતાના જ ઘરમાં પોતાના ઘરડા બાપા ખાટલે બેઠા મૂંઝાય છે. ગણપતિ બાપાને મોતીચૂરના લાડુ અને મોદક ધરાવે છે, પણ પોતાના જ ઘરમાં પોતાના બાપા એક રકાબી ચા માંગે ને તો એ વાત એમને ખટકે છે. આ વાત મારી ભગવાનના વિરોધ માટે નથી, આ વાત મેં મારી નજરે જોઈ છે એટલે કહું છું કે ગણપતિની મૂર્તિ લેવા માટે આજનો માણસ લોકોના ઘરે ઘરે પૈસા ઉઘરાવા જશે, પણ પોતાના ઘરમાં પોતાના ઘરડા બાપા બીમારીથી લડે છે, પણ એ બાપાની સેવા કરવા નહીં જાય. અને હા, ગણપતિ બાપા પ્રત્યે તમારી આટલી શ્રદ્ધા છે એને હું નમન કરું છું, પણ ગણપતિ બાપાએ જે કામ કર્યા છે ને એ કામ પણ તમે કરો. કેમ કે આજકાલનો માનવી 4 ધામની યાત્રા કરવા મંદિરે જાય છે, પણ ગણપતિ બાપાએ આખા સૃષ્ટિની યાત્રા એમના મા બાપના ચરણોમાં કરી છે.